હલો. હલો. હા. હવે આપણે સિન્ફિગમાં પહેલો પ્રેક્ટિકલ એનિમેશનનો કરવાનો છે. તમને અહીંયા ગાડી સિન્ફિગ દેખાઈ રહેલું છે, બરાબર છે? સિન્ફિગમાં તમે જુઓ છો, આને જે આપણે કહીશું પેલેટ છે. આ બધું આમાં બધા ટૂલ્સ છે. આ છે તમારો ચિલ્ડ્રન પરમ, કી ફ્રેમ, ટાઈમ ટ્રેક, કર્વ્સ, કેનવાસ, મેટાડેટા વાળો એક એ આપણે પેનલ છે આખી, જેમાં 3 ઓપ્શન આવેલા હોય છે. એ પણ આપણે પાછળથી જોઈશું. અત્યારે આપણે એનિમેશન માટે જે જોવાનું છે તે શું જોવાનું છે, તો કે એનિમેશન માટે આપણે જે જોવાનું છે તે મેઇન છે આ કેનવાસ. આ છે તમારું નેવિગેટર ઇન્ફો. આમાં તમારા જે બધા લેયર અને બધું જે પાછળથી શીખશો તે અહીંયા ગાડી પ્રદર્શિત થશે. અને આ છે તમારું ટૂલ્સ. હવે આ જે ટૂલ્સની આખો પેલેટનો ભાગ છે, એમાં તમારે શું ધ્યાન રાખવાનું છે તે જુઓ. ખાસ અગત્યનું છે, અહીંયા ગાડી આ ઓપ્શન જે છે તે કમ્પલસરી બાય લેયર ડિફોલ્ટ હોવો જોઈએ. ઓકે, અહીંયા ગાડી આ 1 પોઈન્ટ જ હોવું જોઈએ અને આ જે ઓપ્શન છે તે ક્લેમ્પ્ડ જ હોવો જોઈએ. હવે અત્યારે આપણે તમારા પેજ નંબર 39 પર જે આપેલું છે એ પ્રમાણે આપણે સિન્ફિગ શરૂ કરીએ છીએ. મેં સિન્ફિગ અહીંયા શરૂ કરી દીધું છે. પછી તમારી ચોપડીમાં 39માં પાના પર કેરટ, તો આ જે ટપકું દેખાય છે ને સ્ક્રીન પર, એને શું કહેવાય? કેરેટ કહેવાય. કેરેટમાં જઈને એડિટમાં જઈને પ્રોપર્ટીઝ પર ક્લિક કરવામાં આવે તો ચોપડીમાં બતાવ્યા પ્રમાણેનું આકૃતિ 3.1, તમારે ચોપડી જ્યારે પણ આ વિડીયો જુઓ ત્યારે તમારે ચોપડી સાથે રાખવાની છે, રાઈટ? તો ચોપડીમાં બતાવેલ વિન્ડો તમને અહીંયા દેખાય છે. અહીંયા ગાડી ચોપડીમાં મૂવિંગ સર્કલ નામ આપેલું છે. તમે પણ અહીંયા ગાડી નામ બદલી શકો, પણ હું અહીંયા ગાડી કશું બદલતી નથી. ઓકે, હવે અહીંયા ગાડી તમે આમાં જોઈ શકો છો, પ્રોપર્ટીઝમાં 3 ટેબ છે. એક અહીંયા દેખાય છે ઇમેજીસ, ટાઈમ અને અધર. તમારી ચોપડીમાં ટાઈમ ઓપ્શન પર ક્લિક કરીને 5 સેકન્ડની જગ્યાએ 2 સેકન્ડ કરેલી છે, જે હું કશું પણ આમાં ફેરફાર કરતી નથી. હું એપ્લાય પર ક્લિક કરી દઉં છું. ઓકે, હવે હું તમને બતાવું તો આ તમારું જે પ્રોપર્ટીઝ માટેની વિન્ડોનું જાણકારી પતી ગઈ. ઓકે, તો હવે શું કરવાનું છે? તો હવે તમારે આકૃતિ નંબર 3.2માં સર્કલ ટૂલનો ઉપયોગ કરીને તમારે એક સરકતું વર્તુળ, સમજો, સરકતું વર્તુળ એટલે શું? તો કે મૂવિંગ સર્કલ. એક સર્કલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જે જાય એને આપણે મૂવિંગ સર્કલ કહીશું. ઓકે, તો અહીં ઘડી આકૃતિ નંબર 3.2માં એક સર્કલ દોરેલું છે. તો કઈ રીતે સર્કલ દોરવાનું? તો આપણે સર્કલ ટૂલ પસંદ કરશું અને આ રીતે અહીંયાથી કલર પેલેટમાં જઈને કોઈ પણ કલર અહીંયાથી પણ પસંદ કરી શકો, અથવા તો અહીંયા ઘડી કલર પ્લેટર છે એમાંથી કોઈ પણ કલર પસંદ કરી શકો. તમારી ચોપડીમાં યલો કલર આપેલો છે એટલે હું અહીં ઘડી યલો કલર લઉં છું, રાઈટ? હવે હું યલો કલરનું વર્તુળ દોરું છું. ઓકે, હવે અહીંયા ઘડી મેં યલો કલરનું વર્તુળ દોરી દીધું. ઓકે, આ યલો કલરનું વર્તુળ દોરી દીધું એટલે તમને બધાને યલો કલરની વર્તુળ દેખાય છે. હવે તમારી ચોપડીમાં એવું લખેલું છે કે આપણે 2 વસ્તુ સમજવાની છે. કઈ? તો કે એક ટાઈમ બાર અને બીજું એનિમેટેડ એડિટિંગ મોડ. ઓકે, તો ટાઈમ બાર એટલે શું? તો તમારી ચોપડીમાં તમે જુઓ છો અહીંયા ઘડી 3 ટાઈમ બાર આપેલા છે 3.3માં. ઓકે, 3.3માં 3 ટાઈમ બાર આપેલા છે, જેમાં તમે પહેલું જોઈ શકો છો 0F. ઓકે, પછી હું અહીંયા ઘડી ક્લિક કરું તો જુઓ મને 18F દેખાશે. ઓકે, પછી અહીંયા ઘડી વચ્ચે ક્લિક કરું 15F દેખાશે. જુઓ હવે અહીંયા ઘડી શું આવ્યું? તો કે 1 સેકન્ડ અને 6ઠી ફ્રેમ. આ જે 1 સેકન્ડની ફ્રેમ જે છે તે વિભાજિત કરેલી છે. કઈ રીતે? તો કે 1 સેકન્ડને 24 ફ્રેમમાં વિભાજન કરી દીધેલું છે. અત્યારે હું 1 સેકન્ડ પછીની 6ઠી ફ્રેમ પર છું. એવું કઈ રીતે ખબર પડે? તો કે ઘડી 1S6F દેખાય છે એટલા. એવી રીતે તમારી ચોપડીમાં આકૃતિ નંબર 3.3માં ટાઈમ બાર એટલે કે આ ટાઈમ બારનું જુદું જુદી પોઝિશન આપેલી છે. તો દરેક જણને હવે ટાઈમ બારની પોઝિશન પણ ખબર પડી ગઈ આકૃતિ નંબર 3.3માં. હવે આવે છે એનિમેટેડ એડિટિંગ મોડ. તો તમને આ સ્ક્રીનમાં
એક ગ્રીન કલરનો માણસ દેખાય છે, રાઈટ? એ છે એનિમેશન એડિટિંગ મોડ. હવે જ્યારે પણ તમે એનિમેશન કરવા માંગતા હોય ત્યારે અગત્યની વસ્તુ, આ માણસને તમારે ક્લિક કરીને લાલ કલરનો બનાવી દેવાનો. લાલ કલરનો બનાવી દો એટલે તમે જોઈ શકો છો કે કેનવાસની આજુબાજુ આ લાલ કલરની લીટી આવી ગઈ. ઓકે, લાલ કલરની લીટી આવી. હવે તમે જોશો એનો અર્થ એ થયો કે તમારું એનિમેશન કરાવવા માટે તમારી ફ્રેમ એટલે કે તમારું કેનવાસ તૈયાર છે. હવે તમે કોઈ પણ પ્રકારનું એનિમેશન કરી શકો. ઓકે, હવે આપણે શું કરવાનું છે? તો હવે આપણે નવું અહીંયા એનિમેશન બનાવવાનું છે. એનિમેટ એડિટિંગ મોડ પર મેં ક્લિક કર્યું, લાલ લાઈન આવી ગઈ. હવે પહેલા તમે જોશો કે અહીંયા ગાડી હું ક્લિક કરું તો અહીંયા 0F જોવા મળે. જુઓ, આ 0F છે, બરાબર છે? તો હવે શું કરવાનું? વર્તુળને થોડુંક ફેરવવાનું છે. તો આપણે વર્તુળને ફેરવવું હોય તો તમે આમ વર્તુળને નહીં ફેરવી શકો. એને માટે ડક જોઈએ. તો ડક લાવવા માટે એટલે કે ટપકા લાવવા માટે તમારે ટ્રાન્સફોર્મ ટૂલ પર ક્લિક કરવું પડે. કયા ટૂલ પર ક્લિક કરવું પડે? ટ્રાન્સફોર્મ ટૂલ પર. ટ્રાન્સફોર્મ ટૂલ પર ક્લિક કરો એટલે આ તમને ડક દેખાય. આ છે તમારી ત્રિજ્યાનું, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ હટી શકે એટલે કેન્દ્રનું, સોરી ત્રિજ્યાનું નહીં, કેન્દ્રનું ડક. અને આ છે તમારી ત્રિજ્યાનું ડક. હવે આપણે શું કરવાનું છે? તો કે આ 0F ની જગ્યાએ આ વર્તુળને આપણે અહીંયા ગાડી થોડુંક ખસેડવાનું છે. ખસેડવા માટે શું કરવાનું છે? તો કે આપણે આને એક જગ્યાએથી બીજી જગ્યાએ આમ ખસેડીએ. જેવું આપણે ખસેડીને અહીંયા ક્લિક કરશું એવું 17મી ફ્રેમ આવી ગઈ છે. જોયું તમે? 17મી ફ્રેમ જોવા મળે છે. ઓકે, હવે શું કરવાનું છે? તો હવે અહીંયા ગાડી તમારે 2S લઈ આવવાનું. આ 2S, ચાલો જો 2S દેખાય છે તમારી ચોપડીમાં છે એ રીતે. ઓકે, હવે શું કરવાનું છે? તો હવે તમારે આ જે વર્તુળ છે એને આમ નીચે લઈ જાઓ. પાછું અહીંયા ગાડી ટાઈમ લાઈન પર ક્લિક કરો. પાછું તમે વર્તુળને ઉપર લઈ જાઓ. ફરી પાછું અહીંયા 4S પર ક્લિક કરો અને વર્તુળને નીચે લઈ આવો. ઓકે, વર્તુળને આપણે શું કર્યું? એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવ્યું. પણ ફેરવતી વખતે અગત્યની વાત કે આપણે ટાઈમ લાઈન પર જેમ જેમ વર્તુળને ખસેડતા ગયા તેમ તેમ આપણે ટાઈમ લાઈન પર ક્લિક કરતા ગયા. ઓકે, પતી ગયું? તો હવે શું કરવાનું? તો હવે તમારે આ જે પ્રક્રિયા આપણે કરી એને ટ્વિનિંગ તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખવામાં આવે છે? ટ્વિનિંગ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે? હવે શું કરવાનું છે? તો હવે તમે જુઓ તો અહીંયા ગાડી તમે જેવું ક્લિક કરશો ને, જો પહેલી વારે કોઈ દિવસ દેખાશે નહીં, પાછું તમે બીજી વારે ક્લિક કરશો એટલે તમારું વર્તુળ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતું દેખાશે અને અહીં ગાડી ફ્રેમનું સ્થાન બદલતું દેખાશે. દાખલા તરીકે હવે તમે અહીં ગાડી ક્લિક કરો, જુઓ તો તમને ફ્રેમ બતાવે. જુઓ, અલગ અલગ ફ્રેમ બતાવે છે ને, તેવી રીતે જો તમે અહીંયા ટાઈમ લાઈન પર ક્લિક કરતા જાઓ તો વર્તુળના અલગ અલગ સ્થાન દર્શાવશે. ધેટ ઇઝ કોલ્ડ ટ્વિનિંગ. ધેટ ઇઝ કોલ્ડ ટ્વિનિંગ, બરાબર છે? હવે આ એનિમેશન પૂરું થઈ ગયું, બરાબર છે? હવે શું કરવાનું છે? આપણે એને રેન્ડરિંગ કરવાનું છે. રેન્ડરિંગ એટલે શું? તો કે આપણે જે એનિમેશન બનાવ્યું તેને માટેના જે એલ્ગોરિધમ ઉપયોગમાં લીધા એને આપણે રેન્ડરિંગ એટલે એલ્ગોરિધમ કહેવામાં આવશે. ઓકે, તો રેન્ડરિંગ કરતા પહેલા યાદ રાખજો શું કરવાનું? તો કે એનિમેશન મોડમાંથી બહાર નીકળી જવાનું. હવે તમારે રેન્ડરિંગ કરવાનું છે. કઈ રીતે રેન્ડરિંગ કરવાનું? ધ્યાન આપજો. કેરેટ પર ક્લિક કરવાનું, ફાઇલમાં જવાનું અને રેન્ડર કરવાનું. ઓકે, રેન્ડર કરો એટલે અહીંયા તમને તમારી ચોપડીમાં બતાવેલા છે એ પ્રમાણે તમે આ ફાઇલનું નામ અહીંયાથી બદલી શકો. ઓકે, અહીંયા હું કશું બદલવાની નથી. કેમ નથી બદલવાની? કારણ કે આપણે કોઈ પણ એનિમેશનને સેવ કરવાના નથી, રાઈટ? એટલે હું બદલતી નથી. પણ જો તમારે બદલવું હોય તો તમે અહીંયાથી કોઈ પણ GIF ચોપડીમાં કરેલું છે એ પ્રમાણે તમે અહીંયાથી નામ બદલી શકો. ઓકે, હવે શું કરવાનું? તો કે નામ બદલ્યા વગર રેન્ડર પર ક્લિક કરવાનું. હવે શું કરવાનું? તો હવે તમારે ફાઇલમાં જઈને પ્રિવ્યૂ પર ક્લિક કરવાનું. ઓકે, પ્રિવ્યૂ પર ક્લિક કરશો એટલે બીજો એક ઓપ્શન તમને દેખાશે.
ફરીથી તમે પ્રિવ્યૂ પર ક્લિક કરો. હવે તમને અહીંયા ગાડી જેવું ચોપડીમાં બતાવેલું છે એ પ્રમાણેનું એનિમેશન દેખાય છે. હવે હું અહીંયા ગાડી પ્લે બટન પર ક્લિક કરીશ એટલે મારું એનિમેશન ચાલુ થઈ જશે. જુઓ, આખું એનિમેશન તમને દર્શાવવામાં આવે છે. આ હતું દડાને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્વિનિંગની અસર પ્રમાણે ખસેડવા માટેનું એનિમેશન. ઓકે, તો બીજા એનિમેશન સાથે પાછા મળીએ. ત્યાં સુધી આ વિડીયો તમે જોઈને ચોપડીમાંથી બરાબર સમજી લેજો. ઓકે, બાય.